પણ મોઢે એ મોઢે જ બોલુમાં એ તો મને હાચે જ બોલું નાનપણ હાભરે પણ જોલે મોટપની એ મજા રે મન કડવી જો લાગે કાગડા એ જમ જડાપા ખાય અને મોતે નાળું માંડ્યું તો એ બાપી તો છોરોની ચિંતા થાય એને કેમ વિસરીએ કાગડા. પુંજ નથુરામ બાપુને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આ સરસ મજાનું યજ્ઞચંડી હવન તથા પુંજ લક્ષ્મણદાસ બાપુ ગોંડલિયા ના મહંત પણ જાજુ ન કહેતા પણ ચારણને મિત્રો જગદંબાનો વાસ હોય કવિ કાગે ઠપકાની માલપા માન કીધું કે બાન બે ભાન મામા તું જન રટિયા જાન વિચારે બાપનું નામ દીધું એ જમ ચારણો જન્મથી પક્ષ પાથી બન ચરણ જને તણું એક લીધું દેલ ડાવી ઘણા લાડ મોટા કરે આયન બધામ સત કાવે એના દૂધ પાયા એ ખોળ લે ખેલવા બાળ ને માવડી ન્યાજ તરસોડ માં જોગ માયા મારી ન્યાજ તરસોડ માં જોગ માયા એમાં જ્યારે તો અમારે જીભ ઉપર રાસ રમતી ત્યારે નર નરાધેશ અને મોટા ભૂપ જેવા જો અમારા પગ આગળ ઝૂકી ગયા હોય તો એમાં આ તારી શક્તિ થકે નર નરાધેશ યાન જગદેશ રે જાતા અમતણાય જણા સુકાયા એ ખોળ લે ખેલવા બાળ ને માવડી ન્યાજ તરસોડ માં જોગ માયા મારી ન્યાજ તરસોડ માં જોગ માયા એ પ્રથમ જગદંબાને આરાધના કરી પછી આ તો ડાયરો આપણે મોજીલો છે અને અમારો મોહાળ કે આમ તો કાઠી ડાયરો નવરાત ન મેલે બનયન મેલન બાબ ભલે બમ કેલે નવરાત ન મેલે બનયન બેલન બાબ ભલે બમ કેલે ન્યોર પર કર કેલે કમર સકેલે बड़ चंपक वेले मौत भरेले सोल सहेले सोलदारी चामुंडा चंडी तदा पचंडे यसुरन कंडे यवदारी मर यसुरन कंडे यवदारी के जोक माय मर कोई कह जाए जज खोड़ल तू गांगड़िया ने मात करेले मामड़िया ने मग हिरण ने वाग दिया रो सरोला करे तो निर्मा के नाम धरे तो फूल गुलाबे वाल घटा तुम भोरम मा फागणियों तू सो वायु रूपे विसरे वन मा थानक मा कर कर मा तू सो वर्षा नाथ गगन माया कृपा नामा गगन देवे तू स्वर्गे पाताले भवन तने तू नजरे पावे यदियान थरे सुनद मानू गंगन गाले को नौ पूगे यज कोडल माता ना खमकारे चारण पासा लेक सुधार खोडल माता ना खमकारे चारण पासा लेक सुधारे अंतर अमर कोई का ई विरुद्ध माने आप तो है कि मार तारो मारकणो मोरो ने उलझोनी करे ए आय तार काल जा रे ए मुसरू थी हाव से अकुणा रे भेड़ियाली तोला लो मवारणा आय तार गोरसड़ा उजड़ा ने
ભૂલ કરણી સંતને એ આયુ તારો ન્યા કરો એ તંબક વર્ણો આવાન રે ને જાણે ઉજવે રૂડાનો રતા જાજો સમય ન લેતા જ્યારે સોમનાથની માલ પર કવિ સંમેલન ભરાણેલું અને ભાવનગરના મહારાજ કૃષ્ણકુમાર સિંહજીની હાજરી અને ત્યારે મજાદરના કવિરાજ દુલાભાઈએ કાગને તેડું કર્યું ત્યારે દીપકભાઈ પુંજ મહારાજ કૃષ્ણકુમાર સિંહજી એટલું કીધું કે વિરાટ આજે આપણો બાપ ભળિયા નાથ ખાતર ભેગા થયા છે તો આમાં ક્યાંક વિરોધ પીરશો અને ત્યારે કહ્યું કાગની મજ્જરતી વાણી બહુ સરસ કલ્પના લગતી શિવતાંડવ નૃત્ય ચારણી શૈલીમાં પણ કેવી અદભુત કલ્પના વિનોદ પરમેશ્વર મોદ ધારે પાસુ પાલન કામ પ્રજાલન નાચ કરે કામ પ્રજાલન નાચ કરે बाब का गण बहुत भयंकर भूतल नाथ गदंगार दा भान गदल यंबर बाद यमंगार कांत दंगार पा गदडा मदो गदंगार पा गदंगार शंकर द कैलास सद परमेश्वर मोद धरे पासु पालन काम प्रजालन नाच करे जय काम प्रजालन नाच करे केवो ब्रह्मांड नो नाथ एम के वाचक हिमालय ने तळेटी ઉપર નૃત્ય કરતો હતો કોઈ ગાક કે છે मुखनाथ गजत रे परमेश्वर मोद धारे पशुपालन काम प्रजालन नाच करे जय काम प्रजालन नाच करे मुदंग हूँ कट या कट धा कट दे कट नाच धर धा दीदी कट वे कट दो कट पाट पार कट पैर पर दादड़े नंग दम धंधा कर दे कट कांगट घोर कुदाल करे परमेश्वर मोद धारे पशुपालन काम प्रजालन नाच करे जय काम प्रजालन नाच करे नाथ तांडवनो नाथ तांडवनो नाथ तांडवनो भाट जा घटा नाट जोलाट गोलाट दात जात चाहता दुवाट गोवाट कांगट कांगट भौ कैलास गद परमानुत पुराण जगत दुकट बोलत गुजर टेक परे परमेश्वर मोद धारे पशुपालन काम प्रजालन नाच करे जय काम प्रजालन नाच करे ત્યારે એ શિવતાંડવ નૃત્યની માલપા એ અખંડ બ્રહ્માંડનો નાથ ભોળિયાનાથનો એમ કે વાચક ડમરૂનો નાથ કેવો હતો ભગત બાપુ લખે છે સહનાય સજાટ પાર જટા જાવતાન નગરાય તો બદડે કાર ચાલ થપાટ થપાટ ઘટાઘટ ઢોલ ધમાઘટ મરત રે ઉમિયા સંગ નટ ગણ સર્વેશ્વર ઈશ્વર થઈ તો દાવું સરે परमेश्वर मोद धारे पशुपालन काम प्रजालन नाच करे जय काम प्रजालन नाच करे भूतंगाज बाद राज भक्त बद गाड़ काल बात दुख बड़ गागड़ सागर तेन ब्रह्मांड करे हद भारत गाय हिमाचल यादत यादत नृत्य धारे रे परमेश्वर मोद धारे पशुपालन काम प्रजालन नाच करे जय काम प्रजालन नाच करे અત્યારે એ શિવતાંડવ નૃત્યની માલપા એ અખંડ બ્રહ્માંડનો નાથ ભોળિયાનાથનો નૃત્યની માલપા હાસ્ય કેવો હતું યજ બ્રહ્મા દેખ દેખ સંત બ્રહ્મ નાઈ સોત ધરતી સાય પાવ સમય ગાડા કાર ન્યાસ બ્રહ્માંડ ખાડા ત્યાંગ જમા દર દંગ જંબે જગ જાવણ જાવણ જોર ન જાવણ જાવત કાગ તણયો પદે परमेश्वर मोद धारे पशुपालन काम प्रजालन नाच करे जय काम प्रजालन नाच करे आवा શિવતાંડવનો નૃત્ય હતા ત્યારે કવિની કલ્પના ઉપર એકવાર અખંડ બ્રહ્માંડનો નાચ મિત્રો નાચવા લાગતો એમ રામાયણથી માંડી અને તમે મહાભારત કાળ સુધી જુઓ
તો આર્યો નાર્યો ને અંતરસુબીનો એક ઇતિહાસ જોવા મળે છે કે જ્યારે રાવણ માતા જાનકીનું હરણ કરી અને લંકામાં જાય છે ત્યારે એના સગા ભાઈઓ પુત્રોને સૌ કુટુંબ એને ફિટકાર આપે છે. એ નારીઓ કહો કે રાક્ષસો કહો તે તેની નીતિ, પણ બીજી તરફ માતા કઈ એમ કહેવા છે ભરત માટે રાજગાદી તૈયાર રાખે છે. જે અયોધ્યાના રાજવૈભવનો એમ કહેવા છે કે ઇન્દ્ર જેવા પણ આશા કરે, એ અયોધ્યાના રાજવૈભવનો ભરત એમ કહેવા છે કે જૂના જોડાને માફક ત્યાગ કરે અને ભગવાન રામને મનાવવા વનમાં જાય છે. અને ત્યારે મોટી સભા મિત્રો એકત્રિત થાય છે, કોણે રાજા બનવું એ ચર્ચા થાય છે. અને ત્યારે છેવટે પિતાના વચનનો ભંગ નહીં થાય એ પ્રભુ રામની દલીલ કાયમ માટે બની રહે છે. અને ત્યારે હું રાજા નહીં બનું એ ભરતનો હિમાલય જેવડો નિર્ણય કોઈ જરા પણ ડગાવી શકતો નથી. જેમ બે લોભીના ઘર વચ્ચે મહેમાન લટકી રહે એમ અયોધ્યાનું રાજ લટકી રહે છે. અને બીજી તરફ મહાભારતને તપાસતા પહેલેથી છેલ્લે સુધી જુઓ, છળ લોભ કપટ અને પાંડવોનો નાશ કેમ થાય તે જ નીતિ તેમાં ભરી છે. તેમાં સામેલ નહીં, પણ પોતાને પેટને કારણે એ વખતના મહાપુરુષો એમ કહેવા છે કે ઢીંગલા રૂપી જીવન જીવી રહ્યા હતા. અને ભીષ્મ જેવાએ પણ એકરાર કર્યો હતો કે આજીવિકા ખાતર અમે નીચ કૃત્યો કરી રહ્યા છે. આ બનાવો કદાચ આ સમય પ્રમાણે માની લે તો રાજકારણ વાળા કર્યા કરે, પણ જગતના કોઈ ઇતિહાસ સંગ્રહેલો નહીં એવો આકરો અને નીચતા અને ટોસનો પ્રસંગ તે દ્રૌપદીના વસ્ત્રાહરણનો પ્રસંગ સાહેબ. કે જ્યારે પાંડવો જુગારની માલપા માતા દ્રૌપદીના હારી બેસે છે અને ત્યારે દેશના સમસ્ત રાજાઓ બ્રાહ્મણો કૌરવો અને પાંડવો જે સભામાં બેઠા છે ત્યાં માતા દ્રૌપદીને બોલાવવામાં આવે છે. અને દ્રૌપદી માટે એમ કહેવા છે કે દુર્યોધન પોતાનો ખોળો પાથરીને બેઠો છે અને દુશાસન એમ કહેવા છે કે દ્રૌપદીની સાડી ખેંચવા માટે તૈયાર થઈ ગયો છે. અને ત્યારે એ પાંચાલીનું શાસ્ત્ર લોહી તપી ઉઠે છે અને ભગવાન કૃષ્ણને યાદ કરે છે કે હે બાપ કૃષ્ણ, આ દુશાસન રૂપી દરિયામાં બાપ મારી લાજ રૂપી હોડી ડોલી રહી છે. હે કૃષ્ણ દોડો, જલ્દી દોડો, મારા શિર ખેંચાય છે. હે દેવકી નંદન બાપ, આ જે કૌરવોનો અન્યાય રૂપી ચૂલો સળગ્યો છે એમાં બાપ મારી દિશા તાવડી જેવી બની ગઈ છે. હે કૃષ્ણ દોડો, જલ્દી દોડો, મારા શિર ખેંચાય છે. અને ત્યારે અમારો ભગત બાપુ લખે છે કે શું દ્રૌપદીનો આંતરનાદ હતો કે પાંડવો જુગારી વાલા મન ગ્યાસયારી રે, પાંડવો જુગારી વાલા મન ગ્યાસયારી રે, જે જીવોનો તારો રે એ ભરોસો એક મન ભાર રે, એ જવતારી વાતો આવડી રે. ચોટ લે જાલી લે દાણી સાડી જોટાણી રે, એ જીવોની જીભની એ મને લીલે જો જાણ રે, બેનરીની લાલો પાવડી રે. ત્યારે સભાની માલ પર કોઈ કીધું કે શું આ સભાની માલ પર ક્ષત્રિયો ના હતા? અને ત્યારે દ્રૌપદીએ એટલું કીધું કે હે બાપ કૃષ્ણ, ક્ષત્રિયોનો શિર છત્રપતિ જેની બાપ તાંબાના પતરા જેવી ધોળી દાઢ મૂછ છે એવો બાપ ભીષ્મ પિતાને પડકારીને મારો સાથ પણ બેસી ગયો છે. પણ હે બાપ કૃષ્ણ, એની કાયા તો કૌરવોની ઉચ્ચાલે છે કે જે ભીષ્મ પિતાને હું તો થાકી પડકારી રે, ભીષ્મ પિતાને હું તો થાકી પડકારી રે, એ જીએન કાયાત કોરાવોની હોશિયાર રે, એ મુસાલી જાણે માવડી રે, એ જી રે મુસાલી જાણે માવડી રે. મિત્રો પ્રસંગ તો બહુ અદભુત છે, પણ કલાકારો બાકી છે એટલે મારે ટાઈમ જાજો ન લેતા મારે કાર્યક્રમને વિરામ આપું. પણ કવિ કાક એટલું જરૂર કહે છે કે પંખીડા
આનો મેળો રે ઓલો બેઠો એક ઝાડ રે એ ઘડીક ની માર એ કરશો માં એક લેસ રે ઓલું મીઠું જો ઓલું લેશો રે ઓલો હમણાં એ સૂરજ ઉગશે રે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતા